નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના મનોવિજ્ઞાન વિભાગ અને આઈક્યુએસી તરફથી આયોજિત નેત્રદાન જાગૃતિ શિબિરની અંદર ઉપસ્થિત આદરણીય શીલાબેન, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, ચક્ષુદાન અને એની જાગૃતિ માટે ઓપ્ટોમેટ્રી કોલેજમાંથી પધારેલા એમના વિદ્યાર્થીઓ અને ડૉક્ટર્સ, તમામ મારા અધ્યાપક મિત્રો અને વલ્લા મારા સાયકોલોજીના દીકરા દીકરીઓ. એક વ્યક્તિ એના લગભગ 35 વર્ષના સંતાન સાથે ટ્રેનમાં મુસાફર, આ સત્ય ઘટના છે, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ને એ જે કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા એની બાજુમાં જે બેઠા હતા એ લોકો થોડાક ચીડાઈ રહ્યા હતા, કારણ કે પેલો 35 વર્ષનો દીકરો એના લગભગ 65-70 વર્ષના બાપને એવું કહી રહ્યો હતો કે પપ્પા પપ્પા આ તો વૃક્ષ છે, જો વૃક્ષ ચાલી રહ્યા છે, ઊભા રહે છે, ટ્રેન ઊભી રહે છે તો કેટલા બધા માણસોને અલગ અલગ રીતે જુએ છે, પપ્પા આને શું કહેવાય, પપ્પા આને શું કહેવાય. 35 વર્ષનો જ્યારે છોકરો આવા ક્વેશ્ચન્સ પૂછતો હતો ત્યારે બાજુના કમ્પાર્ટમેન્ટ અને જોડે બેઠેલા કેટલાક લોકો કંટાળી રહ્યા હતા કે આ આટલો મોટો થઈને આવા ક્વેશ્ચન્સ પૂછે છે. એટલે આમાં એક વ્યક્તિથી રહેવાયું નહીં. ઘણી વખત આપણને એવું થાય કે અમુક વ્યક્તિ તરત જ એમ રિસ્પોન્ડ કરી દેતા હોય છે, જે રિસ્પોન્ડ નહીં કરે તો ચાલે તેમ હોવા છતાં પણ એક વખત મુખમાંથી નીકળી ગયેલા શબ્દો, ધનુષ્યની પણછમાંથી નીકળી ગયેલું તીર ક્યારેય પાછું નથી આવતું. તો એ રીતે એ જરા ખીજવાઈને પેલા બાપ અને દીકરાને 2-4 શબ્દો કયા હશે. એટલે બાપે એમની ક્ષમા માંગતા એમ કીધું કે ભાઈ તમે ક્ષમા કરજો, મારો દીકરો ક્યારનો પૂછપૂછાવ કરે છે અને પાછળનું કારણ મુંબઈથી અમે અમદાવાદના છીએ, મૂળ અમદાવાદ જઈ રહ્યા છીએ. અમારું દીકરાને 35 વર્ષથી આંખો નહીં હતી, આંખનું સફળતાપૂર્વક સર્જરી થઈ, બંને આંખો એક વ્યક્તિ તરફથી ડોનેટ કરવામાં આવી અને જેને કારણે આખું વિશ્વ આજે જોઈ શકે છે. એટલા માટેના આ બધા અલગ અલગ પ્રકારના સિમ્પલ સવાલો હતા, ક્વેશ્ચન્સ હતા. એટલે તમે જે અકળાવો છો એ અકળાવવાની જરૂર નથી. દીકરાઓ, આંખ એવું અમૂલ્ય રતન છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મી ઇન્દ્રિય મન છે. આપણું મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યાં સુધી આ 10 ઇન્દ્રિયોમાં મન જ્યાં સુધી એડ થતું નથી, ઉમેરાતું નથી, ત્યાં સુધી કોઈ જ્ઞાનેન્દ્રિય કામ કરતી નથી. એનું ઉત્તમ ઉદાહરણ ચક્ષુનું પણ, આંખનું પણ તમે જોઈ શકો છો કે આંખ દ્વારા આપણે જોઈએ તો છે પણ આપણને સભાનતા પણ નથી કે આપણે શું જોઈ રહ્યા છીએ. ઘણી વખત મેં આપ સૌ દીકરા દીકરીઓને કહ્યું છે કે મમ્મી ઊભી છે અને ટીવી ચાલી રહી છે, ટીવી પર જે દ્રશ્ય આવે છે તે જોઈ રહી છે. ઘણાને હવે તો કિચનમાં જ ટીવી આવી ગયા, રૂમે ટીવી તો આવે પણ કિચનમાં આવી ગયા, કારણ કે માતા બહેનો રસોઈ કરતાં કરતાં થોડાક એમ પરિશ્રમમાં થાકી જાય તો પછી ટીવી ઓન કરીને જોયા કરે, એક સાઈડ સિરિયલ્સ ચાલતી હોય તો પેલું એને ધ્યાન પેલું ટીવીમાં હતું. અને કારેલાનું શાક આજે મમ્મી દર વખતે બહુ જ મસ્ત બનાવે પણ કારેલાનું શાક બળી રહ્યું હતું, આટલી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી શાક બળવાની. બાજુવાળા આંટી આવીને કીધું, આ મમ્મીને હલાવ્યા કે આ શું છે તમને, પછી એને દુર્ગંધ આવી. ઓ માય ગોડ, ગેસ બંધ કરો ફટાફટ. કહેવાનો ભાવાર્થ એ છે એમનું મન ક્યાં હતું? ટીવીમાં હતું. જે ચક્ષુ દ્વારા જોઈ રહ્યા હતા તેમાં હતું. એનું મન જે જ્ઞાનેન્દ્રિય છે એમાં નહીં હતું. એટલે તમે તમામ દીકરા દીકરીઓ જે અહીંયા સાયકોલોજીના ઉપસ્થિત છો એ માત્ર શીલાબેન જે કહેશે તે માત્ર સાંભળીને જતા રહેવાનું તેવું કર્તવ્ય કર્મ કરવાનું નથી. આપણા સંપર્કમાં આવનાર વ્યક્તિ અને આપણાથી, કારણ કે હવે એવું થયું છે કે મૃત્યુ પછી દેહદાન મેડિકલ કોલેજમાં પણ આપી શકાય છે, નંબર 1. નંબર 2 કે ભાઈ પરિવાર એવું ન કરવા ઈચ્છતું હોય તો દેહદાન ન કરે પણ પોતાની ચક્ષુઓ તરત જાણ કરે તો ચક્ષુ બેંક આવીને
એમની ચક્ષુઓ લે છે અને બીજાના જીવનમાં જ્યોત પ્રગટાવે છે. ત્રીજું, કેટલાક એવા આપણા ઓર્ગન્સ છે શરીરના, જે ડોનેટ કરીએ તો કોઈક વ્યક્તિનો જીવ પૂર્ણપણે બચી શકે છે અને કાર્યવંત થઈ શકે છે. એટલે તમામ મારા વલ્લા દીકરા દીકરીને વિનંતી છે કે શરૂઆત આપણાથી કરીને આપણે 1, 2, 3, 4, 5 માણસને જ્યાં જ્યાં જ્યારે જ્યારે મળે, જ્યારે જ્યારે સમય મળે, તમે બહુ જ બિઝી હોવ છો, તમારો શેડ્યુલ બહુ બિઝી હોય છે, પણ જ્યારે તમારા કોઈ સંપર્કમાં આવે તો તે વખતે એમને આ વાત જે શીલાબેન કહીને જાય છે, માત્ર પ્રોગ્રામ કરવા ખાતર પ્રોગ્રામ નથી કરતા, સમજજો. મારી પાસે શીલાબેનની સાથે એવા તો કેટલાય વ્યક્તિઓ મારી જોડે આવે છે એઝ એ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે, હું એન્ટરટેઇન પણ નથી કરતો, પણ જ્યાં મને તત્વ અને સત્વ લાગે કે આ કંઈક કરવા જેવું કર્તવ્ય કર્મ છે તો હું અચૂક હા પાડું છું. એમાંનું એક કર્તવ્ય કર્મ શીલાબેનને મેં હા પાડી કે ભાઈ ચક્ષુદાન વિશે બાળકોને અવેર કરો, એટલે આપ સૌ પણ અવેર થાઓ. અને આવું એક સદકર્મ છે જે પુણ્ય કર્મ કહી શકાય, કારણ કે દરેકનો આત્મા પુણ્ય કરવા માટે તો તૈયાર જ હોય છે, પણ આત્માની ક્વોલિટી આખી ભિન્ન ભિન્ન છે. કેટલાક લોકો પુણ્ય કામ કરે તો પુણ્યાત્મા કહેવાય, કેટલાક લોકો પાપના કામ કરે તો પાપાત્મા કહેવાય, કેટલાક લોકો મહાન કામ કરે તો મહાત્મા કહેવાય, કેટલાક લોકો ધર્મના કામ કરે તો ધર્માત્મા કહેવાય. એન્ડ સુપ્રીમ ક્વોલિટી ઓફ આત્મા ઇઝ અ દેવાત્મા, અને સુપ્રીમ ક્વોલિટી આત્મા ઇઝ અ લાસ્ટ પરમાત્મા. એટલે કે પરમાત્મા ઉપર એટલે કોઈ ફ્લાઇટમાં જઈ રહ્યો તે પરમાત્મા પરમાત્મા છે, પરમ તત્વ એક જ છે. તો આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપ આનો જેટલો બને એટલો પ્રચાર અને પ્રસાર કરો અને લોકો જાગૃત થાય. એનો એક જ ઉદ્દેશ્ય પુણ્ય કર્મ દીકરાઓ એ છે કે આપણે કોઈના જીવનમાં જ્યોત લાવી શકીએ. અદ્ભુત કર્મ છે, કારણ કે તમને હજી જે વસ્તુ સમજાવું છું કેટલાના મગજમાં બેસતી હશે મને ખબર નથી, પણ જે આપણા નેત્ર છે ને, ભગવાને પ્રકૃતિએ બહુ જ બધું આપણને આપી દીધું છે, કારણ કે આપણે દુનિયા જોઈ શકીએ છીએ. એની કિંમત કોને ખબર છે? સૂરદાસને ખબર છે. પ્રજ્ઞાચક્ષુ છે તેને ખબર છે એની કિંમત શું છે. જે માણસ જોઈ શકતો નથી એને ખબર છે. સૂરદાસજી, મને યાદ આવી ગયું, વૃંદાવનની અંદર હતા તે વખતે કહ્યું કે ભાઈ કાનાને તમે આજે પીળા રંગના વાઘા બરાબર શોભતા નથી, તમે કેવા વાઘા પહેરાવ્યા છે આજે? પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયો ને કહ્યું કે તમે જોઈ શકો છો? તો કે ના, હું તો પ્રજ્ઞાચક્ષુ છું. તો કે તમે કેવી રીતે કહો છો કે પીળા રંગના વાઘા બરાબર ઠીક નથી પહેરાવ્યા? તેમણે એમ કીધું સૂરદાસજી કે હું જોઈ નથી શકતો, મારા ચર્મચક્ષુ નથી, પણ મારા દિવ્ય ચક્ષુ છે, જેના દ્વારા હું કૃષ્ણના પૂર્ણપણે સાક્ષાત દર્શન કરી શકું છું. તમને કેટલી વેલ્યુ છે હું બોલું છું તેને કદાચ નહીં ખ્યાલ આવતો હોય, પણ કુદરતની બહુ પરમ ભેટ છે દીકરાઓ. કારણ કે જેની પાસે વાચા નથી એને ખબર છે કે વાચાનું મહત્વ શું છે, જેની પાસે શ્રવણેન્દ્રિયો નથી એને ખબર કે શ્રવણેન્દ્રિયનું શું મહત્વ છે, જેની પાસે ઘ્રાણેન્દ્રિયો નથી કોરોના કાળની અંદર એને ખબર પડે કે ગંધ સુગંધ શું છે, જેની પાસે સ્પર્શેન્દ્રિય નથી, જેને એનેસ્થેસિયા આપવામાં આવે છે, ગમે તે આ ડૉક્ટર લોકોનું કામ આ જ છે બધું કરવાનું, એટલે એ નથી ખબર પડતી આપણને ને. એટલે આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, એટલે 11મી ઇન્દ્રિય મનનું મહત્વ સમજીને આ કાર્યક્રમની હું સફળતા ઈચ્છું છું. અને શીલાબેનને ગારડા કોલેજ પરિવારમાં આવા બદલ ખરેખર આવકાર આપતા આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત.